હવે ક્યારે વાગી જે છે એ એક લોકગીત છે. અહીંયા લખેલું છે કે લોકગીત કોઈ કવિનું સર્જન હોતું નથી. કવિ હોય તો કવિનું નામ લખેલું હોય, પણ લોકગીત કોઈ કવિનું સર્જન હોતું નથી. લોકો દ્વારા કંઠોપકંઠ ઉતરી આવતું ગીત છે. બરાબર, લોકો દ્વારા કંઠોપકંઠ ઉતરી આવતું, એ લોકો ગાતા હોય એવી રીતે, જેમ કે કોઈ આપણા દાદાથી સાંભળેલું હોય, એમણે એમના દાદાથી સાંભળેલું હોય, એવી રીતે ચાલતું રહે. એના પાઠમાં સમયાંતરે ફેરફારો પણ થતા રહે છે, અને જ્યાં લાગે કોઈને કઈ આમાં થોડું ઘણું ચેન્જ જેવું, તો એ ચેન્જ બી કરી કાઢે. ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરવા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે. હવે આની અંદર શું છે કે ગોપીનું જે કૃષ્ણ પ્રેમ હતો, બરાબર, એ જે પ્રેમની વાત કરે છે એ પરમ પ્રેમ કહેવાય, પવિત્ર પ્રેમ કહેવાય. બરાબર, બે પ્રકારના પ્રેમ હોય. એક તો જે તમને શારીરિક પ્રેમ હોય, એટલે તમને ખાલી ઇમોશન્સ અને ભાવના, લાગણીઓ જે તમારી એજની અંદર વધારે થાય, એને તો નોર્મલ હાર્મોનલ પ્રેમ કહેવાય. એ હાર્મોન થતા હોય એના કારણે તમને એવું લાગે. બરાબર, પણ આ જે પ્રેમની વાત કરી એ બહુ અતિ ઉત્તમ, જેમ કે ભક્તને ભગવાન જોડે પ્રેમ થઈ જાય. પછી રાધા કૃષ્ણનો છે, આત્માનો પ્રેમ કહેવાય, અને પેલો હાર્મોનનો પ્રેમ કહેવાય. એટલે હાર્મોન તો કેવો હોય, હાર્મોન જ્યાં સુધી વધારે હોય ત્યાં સુધી તમને લાગે કે બહુ પ્રેમ છે. પછી હાર્મોન ઓછા થાય એટલે પછી, એટલા માટે તો જ્યારે લગ્ન કરવાના હોય ત્યારે તો બહુ પ્રેમ હોય એકબીજા પ્રત્યે, પણ પછી ઘણીવાર એવું થાય કેસોની અંદર કે લગ્ન થઈ જાય પછી એ પ્રેમ શું થઈ જાય, ખતમ થઈ જતો હોય છે. પછી એ પ્રેમમાં એવી મજા રહેતી નથી, પછી આખું તંત્ર અલગ થઈ જતું હોય છે. બરાબર, તો એ અસલી પ્રેમ કહેવાય ને. અસલી પ્રેમ તો મીરાનો, કૃષ્ણનો હતો, ભક્તોનો હોય, ભગવાન જોડે હોય. એટલે અહીંયા બી ગોપીના જે કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા, ગોપી કેવી થઈ જાય છે, આખી કૃષ્ણમય થઈ જાય છે, એટલે બધું ભૂલી જાય છે. મુરલી એ ગોપીનું મન હરી લીધું છે, કે એની જે કૃષ્ણની મુરલી વાગે છે તો એ મોરલીનો જે સાઉન્ડ છે, અવાજ છે, એવો જબરદસ્ત છે, અને કૃષ્ણના મોઢેથી વાગે એટલે પછી એનું કંઈ કહેવાય જ નહીં. જેટલા બી વ્યસ્ત હોય તમે, પણ એ સૂર તમારા કાનમાં પડે એટલે તમે એ બાજુ જ ખેંચી જાઓ. ગરબો ઘેલો થયો છે, મુરલીના ઘેરા ગુડ નાદથી વિહવળ બનેલી ગોપી સુધ બુધ ગુમાવી, મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના સગળા કામ પડતા મૂકીને દોડી જાય છે. આને અસલી પ્રેમ કહેવાય. બરાબર, કે જે બી બધી વસ્તુ આવે બધું છોડીને જતા રહે છે. એવું નહીં કે ભાઈ મુરલી વાગે છે, જો મુરલીમાં એટલી એની કૃષ્ણની મુરલીમાં એટલી તાકાત ના હોય તો એક ભલે વાગતી મારું કામ કરવું છે, પણ એ બધું મૂકીને શું થાય છે, જતી રહે છે. બરાબર, એટલે એની જે મુરલીનો જે સૂર હશે એ કેવો સૂર હશે, બહુ આકર્ષક અને આમ મોહિત કરી કાઢે એવો સૂર કહેવાય. ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ. મનુષ્યના જીવનમાં એક એવો સમય બી આવે કે જ્યારે એને બધા સંબંધો ખોટા લાગે, એને લાગે કે આ બધું ખોટું છે. કારણ કે તમારે જ્યારે કોઈ એવી ભયંકર બીમારી થઈ ગઈ તો એ બીમારીમાં જે તમારું દુઃખ હશે એ દુઃખ કોઈ લઈ શકવાનું, કોઈ ના લઈ શકે. મમ્મી પપ્પા સારવાર કરી શકે, કેર આપી શકે, ડોક્ટર દવા કરી શકે, પણ એ તમારું દુઃખ કોણ લેવાનું, કોઈ લઈ શકે નહીં. એટલા માટે પછી એવી તો કોઈ સત્તા હશે કે જેની પાસે, જે આપણને એટલો બધો પ્રેમ કરતી હશે કે જે મનુષ્ય ના કરી શકે. તો એના માટે ઈશ્વર પ્રાપ્તિ એવો શબ્દ અહીંયા લખેલો છે. બરાબર, તો ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. તો આની અંદર આ લોકગીતની અંદર શું પ્રકટ થાય છે, ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહ્યો નર્યો ત્યાગ. એટલે ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો એમને એમ તમને પ્રાપ્તિ થાય નહીં, ત્યાગ. બરાબર, ત્યાગ કરવો પડે. ત્યાગ એટલે એવો ત્યાગ નહીં કે બધું છોડીને જતું રહેવું. ત્યાગ એટલે અંદરથી ત્યાગ, બધી વસ્તુ છે તો પણ બરાબર અને કશું નથી તો પણ બરાબર. બરાબર, તો ત્યાગ તો ઘણા બધાએ કરેલો છે. અહીંયા ફોટામાં મહાવીર સ્વામી છે, તો મહાવીર સ્વામીએ બી ત્યાગ કરેલું છે. બરાબર, પછી
આપણે બુદ્ધ છે તો બુદ્ધે બી ત્યાગ કરેલો છે. કેમ ત્યાગ કરેલો? કારણ કે એમને સત્ય જાણવું હતું કે એકચ્યુઅલીમાં બધું થઈ શું રહ્યું છે, આની પાછળનું કારણ શું, આ હકીકતમાં શું છે, તો એમને એ ખબર પડી. તો જ્યારે કૃષ્ણ હતા ત્યારે કૃષ્ણ પ્રત્યે, કૃષ્ણમાં એમને ભગવાન જ દેખાતા હતા, બરાબર. વ્યક્તિ રૂપે તો નહીં જ જોયા હોય, એમને એની અંદરનો જે આત્મા હતો એ જોયેલા, બરાબર. એટલે કહે છે કે ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ, એટલે બધું ત્યાગ કરી દેવાનું. અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. અને કેવી ભક્તિ ભાવના? અનન્ય. આ ભક્તિ કહેવાય, બરાબર. એને જ ભક્તિ કહેવાય કે જેની અંદર બધું છોડીને શું કરે છે, એની પાછળ ઘેલા થઈ જાય છે. તો અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. એટલે લોકગીત આ જ સમજાવે છે કે ત્યાગ બતાડે છે અને ભક્તિ ભાવના બતાડે છે તો બંને એક જ. ત્યાગ ત્યારે જ થાય જ્યારે ભક્તિ ભાવના હોય, બરાબર. એટલે ત્યાગ અને ભક્તિ ભાવનાનો અહીંયા બોધ આપેલો છે. ત્યારે વાગીની ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે. આની ધ્રુવ પંક્તિ કઈ છે? ધ્રુવ પંક્તિ કોને કહેવાય? જે વારંવાર રિપીટ થતી હોય, બરાબર. એ ધ્રુવ મુખ્ય પંક્તિ કહેવાય, બરાબર. તો ક્યારે વાગીની ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે. કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ અહીં તહીં સગળે વિસ્તરતા દેખાય છે, બરાબર. તો હવે આ પ્રેમ આખો અલગ જ કહેવાય, કારણ કે અહીંયા ત્યાં બધી જગ્યાએ કોણ દેખાય છે? કૃષ્ણ 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 દેખાય છે, બરાબર. તો હવે શરૂ કરીએ લોકગીત. કાન તારી મુરલી એ જીરે મારા મન હેર્યા, સમી સાંજની જીરે વજોગણ ક્યાં રે વાગી. કાન એટલે કાનુડો, તારી મુરલી એ જીરે મારા મન હેર્યા. હેર્યા એટલે હરી લીધા, ચોરી લીધા, બરાબર. તો કાનુડાને કહે છે કે તમારી જે મુરલી છે એ મારું મન આખું ચોરી લીધું છે, બરાબર. કોણે? ચિતડાના ચોર કેમ કહેવાય છે? આપણે નવરાત્રિની અંદર આપણે સાંભળતા હોય મારા ચિતડાના ચોર, એવું આવે છે ને કંઈક ગીત. તો એનો મતલબ શું? કે તમારું મન આખું ચોરી લે એમ. તમને પછી એના વગર તમને એ આનંદ ના આવે જેવો તમને આનંદ આવતો હોય, બરાબર. તો એટલા માટે કહે છે કે કાનુડા તારી મુરલીએ અમારા મન ચોરી લીધા છે. સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી. વજોગણ એટલે વિરહણી, બરાબર. તો સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી. વિરહણી એટલે કે જે દુઃખ વિરહ આપે. વિરહ વસ્તુ અલગ પડી જાય. વિરહ ક્યારે થાય તમને? જ્યારે તમે કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરતા હોય અને પછી એ વસ્તુ કે વ્યક્તિ તમારાથી દૂર જતું રહે તો તમને વિરહ પેદા થાય. તમારા મનની અંદર શું પેદા થાય? વિરહ પેદા થાય, એની યાદો આવે તમને, બરાબર. તો એને વિરહણી કહેવાય. તો અરે અહીંયા મુરલીની વાત કરેલી છે, વસ્તુ જ છે, બરાબર. કે સમી સાંજની રે એટલે સમી સાંજ થયેલી છે અને વજોગણ ક્યારે વાગી. અને મુરલીને શું આપેલું છે? સૂચક શું આપેલું છે? વજોગણ એટલે વિરહણી, જે વિરહ પેદા કરાવે એ ક્યાં વાગી. તમે મસ્ત કામમાં વ્યસ્ત હોય પણ તમારી મસ્ત સિરિયલ ચાલતી હોય તો તમે બધું કામ મૂકીને પછી ત્યાં જતા રહો, બરાબર. એવું જ કામ આ મુરલી કરે છે કે બધા કામમાં વ્યસ્ત હોવા છતાં સાંજ પડે અને પછી એ મુરલી વાગે. અને મુરલી વાગે એટલા માટે એને શું કીધું છે? વજોગણ એટલે વિરહણી, બરાબર. વિરહ પેદા કરે. બુઢા રાગની જીરે મુરલી ક્યારે વાગી. અને મુરલી કેવો રાગ છે? એનો ગૂઢ રહસ્યમય છે. એવો નથી કે એનો રાગ એવો નથી કે તમે થોડું આમ સાંભળો પછી આમ ડીજે જતું હોય તો ડીજે સાંભળ્યું પછી બરાબર છે, પણ આ રાગ તો એવો છે ને કે તમને આખું હિપ્નોટાઇઝ કરી દે. આ રાગ તમારા કાનની અંદર જાય એટલે તમે ત્યાં ખેંચાઈને જાઓ જ. એવો રાગ છે. ગૂઢ એટલે રહસ્યમય રાગ છે. એ તમારી અંદર આનંદ પેદા કરે. એટલે કે ગૂઢ રાગની જીરે મુરલી ક્યારે વાગી. મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી. મધરાતની જીરે, મધરાત એટલે કયો? રાત્રિનો મધ્ય ભાગ,
રાત્રિના મધ્ય ભાગ હોય એટલે વાતાવરણ કેવું હોય, સૂરજ આમ ઢળતો હોય, મસ્ત આમ કુદરતી વાતાવરણ હોય, બરાબર. અને અભાગણી ક્યારે વાગી, આ બધું મુરલીને કહે છે, બરાબર. વજોગણ કીધું, અભાગણી કીધી, બરાબર. કે કેવી છે? અભાગણી. અભાગણી એટલે શું કહેવાય? સમજાયેલું સ્કૂલમાં? અભાગણી એટલે જેનું ભાગ્ય હણાયું છે તે, બરાબર. એટલે ગુજરાતી ભણો તો આ વસ્તુ ખાસ શબ્દો પકડવાના, જ્યાં ના ખબર પડે ત્યાં મેમને પૂછી લેવાનું, અને મેમને પૂછવાનું, મેમને ના ખબર હોય તો સર્કલ કરીને આવી જવાનું, આપણે એનો જવાબ લાવી દઈશું, બરાબર. તો જ તમને શીખવાની મજા આવશે, નકર તો એવું લાગશે કે આ બધું શું ચાલે છે. આવી રીતે સમજીશ ને તો બહુ મજા આવશે કે આનો મતલબ આવો થાય છે. અભાગણી ક્યારે વાગી? અભાગણી એટલે જેનું ભાગ્ય હણાયું છે તે, બરાબર. તો મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી, એટલે મુરલીનું ભાગ્ય શું થઈ ગયું છે? હણાઈ ગયું છે. મુરલીનું ભાગ્ય કેમ હણાયું છે? કારણ કે મુરલી કોના હાથમાં છે? કૃષ્ણના, બરાબર. એટલે એનો રચયિતા કોણ થયો? કૃષ્ણ પોતે. એટલે એનું કોઈ પોતાનું ભાગ્ય છે નહીં, એટલા માટે એને અભાગણી કીધેલી છે. અને એના માટે મુરલી બહુ લકી છે એમ. કાન તારી મુરલી એ જીરે ગરબો ઘેલો કીધો. ઘેલો એટલે તો આપણને ખબર છે કે ઘેલો એટલે ગાંડા જેવો કરી કાઢે, બરાબર. તો કાન તારી મુરલી એ જીરે ગરબો ઘેલો કીધો, સમી સાજની જીરે વજોગણ ક્યારે વાગી. એટલે કાનજી તમારી જે મુરલી વાગી, એ મુરલી તો આખો ગરબો ગાંડો કરી કાઢ્યો છે. એટલે ગરબા રમતા હોય, બરાબર. તો એનો જે રમવાની મીઠાશ જ્યારે ક્યારે આવે? એ રમવાની મીઠાશ તમને ત્યારે આવે જ્યારે ખરેખર કોઈ ગીત શૂટ થતું હોય તો મજા આવે ગરબો રમવાની. નતર ખાલી સંગીત વાગે તો મજા ના આવે, પણ જેવું તમારા માઇન્ડની સાથે શૂટ થાય તો પછી તમારા પગ ઓટોમેટિક ઉતરવા માંડે. કાન તારી મુરલીએ જીરે સૈયરુનો સાથ મેલ્યો. સૈયર એટલે સૈયર એટલે ભેગા જે બી હોય બધા, બરાબર. તો કાનજી તમારી મુરલી વાગી અને અમે બધાનો સાથ મેલીને આયા. સહિયરો જેટલા બી સાથે કામ કરવા વાળા હતા, બરાબર. જેમ કે ઘડો ભરવા જતા હોય તો ઘડો ભરવા જાય તો બધા ટોળો છોકરીઓનું જોડે જાય, તો આ મુરલી વાગે તો પછી બધું મેલીને એ લોકો જતા રહે મુરલીનો સુર સાંભળવા. કાન તારી મુરલીએ ચીરે મા બાપને મેલ્યા. કાન તારી મુરલીએ ચીરે રોતા બાળ મેલ્યા. રોતા બાળ એટલે બાળકો રોતા હોય એ બી નહીં પડી, તો વિચાર કરે સંગીત કેવું હશે. એટલે કઈ સામાન્ય સંગીત નહીં હોય, એ સંગીત ભગવાનનું પોતે ક્રિએટ કરેલું હશે, તો જ આવું થાય, નતર આવું તો થઈ શકે નહીં. કાન તારી મુરલીએ ચીરે કોઠીએ કણ ફૂટ્યા. કોઠીએ કણ ફૂટ્યા. કણ એટલે અનાજ, ધાન, બરાબર. કેમ આવું લાઈન લખેલી છે? કારણ કે એ સંગીત એટલું મધુર છે, એટલું મધુર છે કે તમને બસ એમ જ થાય કે સાંભળે જ જવું, સાંભળે જ જવું, સાંભળે જ જવું, સાંભળે જ જવું. અને તમે સાંભળે જ જાઓ, તમને ખબર બી ના પડે ટાઈમ ક્યાં ગયો, બરાબર.